એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 241, તેના મોડલની વાત કરું તો 2023ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું ન્યૂ કન્ડિશનમાં, કોઈ પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે। આખું સુપર કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 ડીઆઈ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 5,60,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, ગામ અડવી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 475 ડીઆઈ, તેના મોડલની વાત કરું તો 2014ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। કંપની ટાયર આખું જ કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 475 ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 3,35,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ વાઢવા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા ડીઆઈ 745, એના મોડલની વાત કરું તો 2014-15ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ડબલ ક્લેચ આખું સુપર કન્ડિશનમાં, પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા ડીઆઈ 745 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 2,90,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોશું। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 475 ડીઆઈ સરપંચ મોડલ, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનું ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ટીપટોપ કન્ડિશન। એ તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરને। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે। પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાર્સિંગ પણ જે ચાલુ જ જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 475 ડીઆઈ સરપંચ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈ રાખશે 2,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે
અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.